तो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपनी आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોની અંદર આપણે જે સીસી એક્ઝામની ફી રિફંડ બાબતે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું અને આની અંદર જોઈશું કે ફી રિફંડ રહે તો કે તે તાજેતરની અંદર મળવાનું શરૂ થઈ ગયું છે અને જે પણ વિદ્યાર્થીઓ એ તેનું ફોર્મ ભર્યું છે અને તેની ફી પેમેન્ટ કરી છે અને જો તેમને ફી રિફંડ ન મળે તો શું કરવું તે તમામ માહિતી રહે તો કે તે આજના વિડિયોને જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડિયોને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો અને જો તમને ફી રિફંડ ન મળે તો આની અંદર તમને જે ઉપાય આપવામાં આવે છે તો કે તમે તે ઉપાય દ્વારા એ તમને જો ફી કેમ નથી મળી તે પણ જાણી શકો છો। ત્યારબાદ આપણે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા ફી પરત જમા કરવા બાબત જે નોટિફિકેશન આપવામાં આવ્યું છે તો કે તેની માહિતી મેળવી તો કે તેને તમે જોઈ શકો કે જાહેરાત ક્રમાંક 212 અને ત્યારબાદ તમને અહીં જે પરીક્ષાનો તે નોટિફિકેશન છે તો કે તે વાંચવી તો કે તેની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212 2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ની ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા રહી તો કે જેનું આયોજન 1/4/2024 થી 20/5/2024 દરમિયાન સીબીઆરટી પદ્ધતિથી તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના કાર્યક્રમ દરમિયાન જે પણ ઉમેદવારો એ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તો કે તે ઉમેદવારોને તેઓએ ભરેલ પરીક્ષા ફી રહી તો કે તેઓએ જે ખાતામાંથી એ પરીક્ષા ફી ભરેલ છે તે ખાતામાં એ ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી એ પરત જમા કરવાની કાર્યવાહી રહી તો કે તે શરૂ કરી દેવામાં આવી છે અને આ પરીક્ષામાં એ ઉપસ્થિત રહેલ ઉમેદવારોને 20/6/2024 સુધીમાં એ પરીક્ષા ફી રહી તો કે તે ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી તેઓના ખાતામાં રહ્યું તો કે તે જમા થઈ જશે। એટલે કે અહીં તમને જે ફી પેમેન્ટ રહ્યું તો કે તે જમા કરવાની છેલ્લી તારીખ રહી તો કે તે 20/6/2024 તો કે ત્યાં સુધીની અંદર જે પણ વિદ્યાર્થીઓ એ ફી ભરી છે તો કે તે બધા વિદ્યાર્થીઓને એ ફી રહી તો કે તે રિફંડ થઈ જશે અને જો કોઈ પણ કિસ્સામાં એ કોઈ પણ ઉમેદવારોની પરીક્ષા ફી એ પરત ના મળે તો તેવા સંજોગોમાં એ ઉમેદવારોએ 21/6/2024 થી 30/6/2024 દરમિયાન જે મંડળને તમે રજૂઆત કરી શકો છો કે ત્યાં તમે પ્રશ્ન પૂછી શકો કે કયા કારણોસર અમારી ફી પરત નથી આવી તે જે મંડળ છે તો કે તેની લિંક રહી તો કે તે પણ ઓફિશિયલ વેબસાઇટ છે તો કે તે તમામ વેબસાઇટની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જ્યાંથી જો તમને ફી પેમેન્ટ એ પરત ન મળે રિફંડ તો તમે 21/6/2024 થી 30/6/2024 દરમિયાન એ તમારે મંડળને તેની રજૂઆત કરવાની છે। આજના આ વિડિયોની અંદર આપણે જે સીસીની પરીક્ષા ફી બાબત એ રિફંડ હતું તો કે તેની બાબતે એ સંપૂર્ણ માહિતી મેળવી અને જો વિદ્યાર્થીને એ પરીક્ષા ફી રિફંડ ન મળે તો શું કરવું તો તે પણ જોયું અને જો તમે આવી સરકારી ભરતી લેટર કોઈ પણ અપડેટ હોય તો કે તે સૌથી પહેલાં મેળવવા માંગતા હોય તો તમે આપણી જે આરો લર્નિંગ ટેલિગ્રામ ચેનલ છે તો કે તેની અંદર પણ જોઈન થઈ શકો છો જેની અંદર કોઈ પણ સરકારી ભરતી અથવા તો મહત્વના જે પ્રશ્ન હોય તો કે તેની પીડીએફ રહે તો કે તેની અંદર આપી દેવામાં આવશે અને જો તમે આવા જ માહિતીના અને જો મહત્વના જે પ્રશ્નો હોય તો કે તેના વિડીયો જોવા માંગતા હોય તો તમે આપણું આરો લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી તો શેર કરો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।